ઓમ નમઃ શિવાય વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વિક આધાર. ચેપ્ટર નંબર 6 જે છે તે આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. લગભગ 14 માર્ક્સનું પૂછાય છે અને માટે જ આપણે કાલે જે ચલાવ્યું હતું તેનું ફરી એકવાર રિવિઝન કરી લઈએ. તો કાલે આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રાસાયણિક સંરચના સમજાવી હતી. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રાસાયણિક સંરચના. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા શું છે? તો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડનો એક લાંબો પોલિમર છે અને આવી બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ સાથે મળી અને ડીએનએ ની રચના કરે છે. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના કરવા માટે 3 ઘટકો જોવા મળે છે. એક છે નાઇટ્રોજન બેઝ, બીજું છે શર્કરાઓ, પણ કેવા પ્રકારની? પેન્ટોઝ શર્કરાઓ, 5 કાર્બન ધરાવતી શર્કરાઓ, અને ત્રીજું છે ફોસ્ફેટ જૂથ. તો આ 3 ઘટકોની અંદર નાઇટ્રોજન બેઝ જે છે તે 2 પ્રકારના નાઇટ્રોજન બેઝ જોવા મળે છે, પ્યુરિન અને પિરિમિડ પ્રકારના. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ 2 રિંગ ધરાવતા જોવા મળે છે, જ્યારે પિરિમિડ પ્રકારના નાઇટ્રોજન બેઝ જે છે તે 3 રિંગ ધરાવે છે. હવે આ ટોટલ 5 નાઇટ્રોજન બેઝ રીબો એટલે મીન્સ કે આરએનએ અને ડીએનએના બંધારણની અંદર જોવા મળે. તો આ 5 પ્રકારના નાઇટ્રોજન બેઝ છે, તેમાંથી એડેનિન, ગ્વાનિન, સાઇટોસિસ, યુરેસિલ અને થાઇમિન. હવે એ બંનેનું જોડાણ કેવી રીતે હોય? તો એડેનિન હંમેશા થાઇમિન સાથે જોડાય અને ગ્વાનિન હંમેશા સાઇટોસિસ સાથે જોડાય જ્યારે ડીએનએનું બંધારણ થતું હોય ત્યારે. શેનું બંધારણ? ડીએનએનું. ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ. જ્યારે રિબોઝ ન્યુક્લિક એસિડ એટલે કે આરએનએનું બંધારણ થતું હોય તો એડેનિન સાથે યુરેસિલ અને ગ્વાનિન સાથે સાઇટોસિસનું જોડાણ થાય. ફરીથી વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજન બેઝ જ્યારે પણ સામસામે એકબીજા સાથે જોડાય, પ્યુરિન પ્રકારના જે છે તે પિરિમિડ સાથે જોડાય. હવે આ પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ પિરિમિડ સાથે જોડાય, પરંતુ ડીએનએના બંધારણમાં માત્ર ને માત્ર થાઇમિન આવશે, યુરેસિલ જોવા મળતો નથી. જ્યારે આરએનએના બંધારણની અંદર યુરેસિલ જોવા મળશે, થાઇમિન જોવા મળશે નહીં. એટલે કે ટોટલ 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ આરએનએ કે ડીએનએના બંધારણની અંદર જોવા મળે છે. હવે આ નાઇટ્રોજન બેઝ છે તેની સાથે પેન્ટોઝ શર્કરાઓ જોડાય એટલે ન્યુક્લિયોસાઇડની રચના થાય. તો આપણે આ નાઇટ્રોજન બેઝ તેની સાથે પેન્ટોઝ શર્કરા એટલે 5 કાર્બન યુક્ત શર્કરાઓ જોડાય ત્યારે જે બને તેને આપણે ન્યુક્લિયોસાઇડ કહીએ છીએ. હવે આ ન્યુક્લિયોસાઇડનું નામકરણ કેવી રીતે થાય? તેનું નામ કેવી રીતે આપવામાં આવે? તો જ્યારે આ 5 કાર્બન યુક્ત નાઇટ્રોજન બેઝ એટલે 5 કાર્બન યુક્ત શર્કરા જે નાઇટ્રોજન બેઝ સાથે જોડાય તેના નામ પરથી તેનું નામકરણ થાય છે. જેમ કે અહીંયા આપણે એમ વિચારીએ કે આ એડેનિન છે, નાઇટ્રોજન બેઝ એડેનિન છે, તેની સાથે ડીઓક્સીરિબોઝ શર્કરા જોવા મળે. ડીઓક્સીરિબોઝ શર્કરા જોવા મળે તો તેનું નામ થશે ડીઓક્સીએડિનોસાઇન. પરંતુ પેન્ટોઝ શર્કરા હોય અહીંયા તો તેનું નામ થશે એડિનોસાઇન. ફરીથી વિદ્યાર્થી મિત્રો, બરાબર નામકરણનું યાદ રાખો કે પેન્ટોઝ શર્કરાઓ ન્યુક્લિયોસાઇડની રચના કેવી રીતે થાય છે? તો ન્યુક્લિયોસાઇડની રચના થવા માટે નાઇટ્રોજન બેઝ સાથે પેન્ટોઝ શર્કરા જોડાય એટલે ન્યુક્લિયોસાઇડ બને. એની વ્યાખ્યા એવી થશે કે નાઇટ્રોજન બેઝના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝના પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે N ગ્લાયકોસિડિક બંધથી પેન્ટોઝ શર્કરાઓ જોડાય તો તેને આપણે કહીશું ન્યુક્લિયોસાઇડ. હવે આ ન્યુક્લિયોસાઇડનું નામકરણ કરવા માટે જો અહીંયા ડીઓક્સી એટલે એક ઓક્સિજન ઓછો, અહીંયા તમે H સમૂહ જુઓ છો, અહીંયા OH જોવા મળતો નથી. જો એક ઓક્સિજન ઓછો છે તો તેના નામ પરથી જો આ પેન્ટોઝ શર્કરા એડેનિન સાથે જોડાય તો ડીઓક્સીએડિનોસાઇન, ગ્વાનિન સાથે જોડાય તો ડીઓક્સીગ્વાનોસાઇડ, યુરેડિન સાથે જોડાય તો ડીઓક્સીસાઇટિડિન અને થાઇમિડિન જેની સાથે જોડાશે એ પ્રમાણે તેનું નામકરણ થશે. હવે જો આ જ
આરએનએ ના બંધારણની આવે, અહીંયા આરએનએ એટલે કે ઓક્સિજન ધરાવતી પેન્ટોઝ શર્કરા જોડાશે તો એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડિન અને યુરેડિન કારણ કે ત્યાં થાઇમિન જોવા મળતો નથી, આરએનએમાં યુરેડિન જોવા મળે છે. તો આ રીતે તેનું નામકરણ કરવામાં આવે છે. તો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું કે ન્યુક્લિયોસાઇડની રચનાની અંદર નાઇટ્રોજન બેઝ સાથે પેન્ટોઝ શર્કરા જોડાય ત્યારે ન્યુક્લિયોસાઇડની રચના બને છે અને આ ન્યુક્લિયોસાઇડનું નામકરણ જે તે નાઇટ્રોજન બેઝના નામકરણ પરથી આપવામાં આવે છે. સાથે સાથે કેવા પ્રકારની શર્કરાઓ જોડાઈ છે તેના પરથી તેનું નામકરણ થાય છે. હવે આ જે ન્યુક્લિયોસાઇડ છે તેના 5મા કાર્બન સાથે અહીંયા ગણતરી કરો, કાર્બન 1, 2, 3, 4, આ 4થા નંબરનો કાર્બન ને 5મો આ રહ્યો CH2OH આવે છે. તો અહીંયા 5મા નંબરનો કાર્બન, તો 5મા નંબરના કાર્બન સાથે જ્યારે ન્યુક્લિયોટાઇડ એટલે કે 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જૂથ જોડાય અને એ પણ ફોસ્ફેટ સમૂહ કેવો ફોસ્ફો એસ્ટર બંધ દ્વારા જોડાય તો તેને આપણે કહીશું ન્યુક્લિયોટાઇડ. તો આ થઈ ગયા જ્યારે પેન્ટોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાય તો ન્યુક્લિયોસાઇડ. હવે આ ન્યુક્લિયોસાઇડ જે તૈયાર ન્યુક્લિયોસાઇડ છે તેની સાથે ફોસ્ફેટ સમૂહ જોડાશે તો તેને આપણે કહીશું ન્યુક્લિયોટાઇડ. હવે આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એ સાથે જોડાઈ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના કરે, પરંતુ એ જોડાશે કેવી રીતે? ઘણા બધા ફોસ્ફેટ જૂથ એટલે કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ આ રચના થઈ ગઈ. તે ન્યુક્લિયોટાઇડની ફરીથી યાદ રાખો, ન્યુક્લિયોસાઇડમાં માત્ર પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ. હવે ન્યુક્લિયોટાઇડની રચના આવે એટલે પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ સમૂહ ત્રણે સાથે જોડાય એટલે બની જાય ન્યુક્લિયોટાઇડ. હવે આ ન્યુક્લિયોટાઇડ અહીંયા કયો હતો? એન ગ્લાયકોસિડિક બંધ હતો. અહીંયા કયો બંધ આવશે આ કાર્બન સાથે? તો આવશે ફોસ્ફોડાયએસ્ટર બંધ. હવે ફોસ્ફો ડાયએસ્ટર જે બંધ છે તેના દ્વારા કાર્બનનો OH સમૂહ જોડાઈ જશે અને ત્યાં બની જશે ન્યુક્લિયોટાઇડનું નિર્માણ. હવે આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય, પરંતુ એ કેવી રીતે જોડાય? તો આ 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જૂથ જોડાયું છે. હવે આ ફોસ્ફેટ સમૂહ છે એના પછીનું જે આવું ને આવું ન્યુક્લિયોટાઇડ હોય તેના 3જા કાર્બન સાથે જોડાય. હું એની રચના તમને સમજાવવાની કોશિશ કરું. તો વિદ્યાર્થી મિત્રો, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું નિર્માણ થાય એમાં ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય છે. હવે ન્યુક્લિયોટાઇડના નિર્માણમાં મેં તમને કહ્યું કે ધારો કે આ નાઇટ્રોજન બેઝ છે, નાઇટ્રોજન બેઝ સાથે પેન્ટોઝ શર્કરા જોડાઈ બન્યું શું? ન્યુક્લિયોસાઇડ. હવે તેની સાથે ફોસ્ફેટ જૂથ જોડાયો. ક્યાં આગળ? તો અહીંયા આવે 5મા નંબરનો, આ ચોથો અને અહીંયા CH2OH હતો. તો આ કયો થયો? 5મા નંબરનો કાર્બન. તો 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ સમૂહ જોડાયો અને આ જે રચના થઈ એ શું થઈ ગઈ? રચના આખી ન્યુક્લિયોટાઇડની. હવે આવા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય છે, પણ કેવી રીતે જોડાય છે? તો તેમના જોડાણ માટે પ્રથમ આ જે ન્યુક્લિયોટાઇડ છે તેનો 3જા નંબરનો કાર્બન આ ફોસ્ફેટ એટલે કે બીજી જે શર્કરા એના પછી જે ન્યુક્લિયોટાઇડ આવશે તેના ફોસ્ફેટ સમૂહ સાથે જોડાશે. તેના ફોસ્ફેટ સમૂહ સાથે એટલે આ 3 છેડો અને આ 5મા નંબરનો કાર્બન થયો. સમજાય છે? આ 3જું અને આ 5મું. બસ એ જ રીતે આ 5મા નંબરનો થયો. અહીંયા આગળ આ 5મા કાર્બન સાથે તો જોડાયેલો જ છે કારણ કે આ આખો બીજો ન્યુક્લિયોટાઇડ છે. તો આવા 2 ન્યુક્લિયોટાઇડ, આ એક અને આ બીજો, 2 થયા ન્યુક્લિયોટાઇડ. તો આ શેના? અહીંયા આ 2 ન્યુક્લિયોટાઇડ છે તે એકબીજા સાથે આ 3જા નંબરનો કાર્બન 5મા નંબરના ફોસ્ફેટ સમૂહ સાથે અહીંયા 3જા નંબરનો 5મા નંબરના ફોસ્ફેટ આમ જોડાઈ અને અસંખ્ય એક લાંબી શૃંખલાની રચના કરે છે. અને આ લાંબી શૃંખલાને આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા તરીકે ઓળખીએ છીએ. એટલે કે ઘણા બધા આ 2 જ્યારે સાથે મળે તો એને ડાયન્યુક્લિયોટાઇડ કહીશું, પણ 2 કરતાં વધારે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય તો તેને આપણે પોલીન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખીએ. અને આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા સામે બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જોડાય ત્યારે આપણે DNAની રચના બને. તો આ થઈ ગઈ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના. હવે આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે તેનો 5મો એટલે કે સૌથી પ્રથમ જે જોડાયો છે તેનો આ 5મોનો છેડો, 5મા કાર્બનનો છેડો જેને મુક્ત ફોસ્ફેટ સમૂહ તરીકે આપણે ઓળખીએ છીએ તે મુક્ત રહેશે. જ્યારે અહીં આગળ 3 OH સમૂહ એટલે કે 3જા નંબરનો કાર્બનનો OH છેડો જે છે તે મુક્ત કાર્બન
ધરાવશે. આમ આ શૃંખલાને આપણે 3-5 તરીકે ઓળખીએ, કારણ કે એકનો 5મા નંબરનો છેડો અને એકનો 3જા નંબરનો છેડો મુક્ત રહેશે. જ્યારે ડીએનએની સંરચના થાય ત્યારે વિરુદ્ધ દિશામાં થશે. અહીંયા આની સામે જે જોડાશે તો અહીંયા જે ભાગ હશે અહીંયા 5મા નંબરનો છેડો એટલે કે અહીંયા ફોસ્ફેટ સમૂહ મુક્ત રહેશે, જ્યારે અહીંયા કાર્બન મુક્ત રહેશે. એટલે કે 5 ઉલટી 2 વિરુદ્ધ દિશામાં 2 શૃંખલાઓ એકબીજા સાથે જોડાય અને આ રીતે ન્યુક્લિયોટાઇડ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે તેની સંરચના થશે. હવે નવો ટોપિક વોટસન અને કિક દ્વારા પ્રસ્થાપિત ડીએનએની સંરચનાનું વર્ણન. એટલે કે વોટસન અને કિક દ્વારા જે ડીએનએની રચનાનું વર્ણન કરાયું છે તે આપણે સમજીએ. આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા તો સમજી ગયા કે આવી 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ મળી અને ડીએનએની રચના કરે, એટલું તો આપણે સમજી ગયા. સૌપ્રથમ ફ્રેડરિક મિશરે 1969માં કોષ કેન્દ્રમાં રહેલા પદાર્થ તરીકે ડીએનએ ની ઓળખ કરી અને તેને ન્યુક્લિયન નામ આપ્યું અને એક્સરે વિવર્તનની માહિતી આપી. આ માહિતીને આધારે 1953માં વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે ડીએનએની બેવડી કુંતલ રચના ધરાવતું મોડલ પ્રસ્થાપિત કર્યું. આ માટે તેઓને આપણે નોબેલ પ્રાઇઝ પણ પ્રાપ્ત થયું છે. આ સમજૂતીમાં આપણે ઇરવન છારાગાફરના અવલોકનોને આધાર લેવાયો હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે એડેનિન અને થાઇમિન તથા ગ્વાનિન અને સાઇટોસિસ વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન રહે છે. એટલે કે એડેનિન હંમેશા થાઇમિન સાથે જ જોડાશે અને ગ્વાનિન જે છે તે હંમેશા સાઇટોસિસ સાથે જોડાશે અને એ બંને વચ્ચેનું જે પ્રમાણ છે તેમનો જથ્થો જે છે તે હંમેશા અચળ રહે છે. હવે આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા તો સમજી ગયા, પણ આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ 2 શૃંખલાઓ એકબીજા સાથે કેવી રીતે જોડાય છે તે સમજીએ. તો અહીંયા આકૃતિ ઉપર થોડુંક ધ્યાન આપો કે 2 પોલીન્યુક્લિયોટાઇડ, આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા મેં તમને હમણાં જ આકૃતિ દર્શાવી કે કેવી રીતે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના થાય છે. હવે આ પોલીન્યુક્લિયોટાઇડનો 5 જો છેડો ફોસ્ફેટ સમૂહ મુક્ત, અહીંયા OH સમૂહ મુક્ત છે, કાર્બન સમૂહ મુક્ત છે, અહીંયા આગળ એનું ઉલટું અહીંયા 5 ફોસ્ફેટ સમૂહ મુક્ત અને અહીંયા કાર્બન મુક્ત. હવે આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ જે છે તે બંને શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર એટલે કે વિરુદ્ધ દિશામાં ધ્રુવતા દર્શાવે છે. વળી બંને શૃંખલાના નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે જોડાઈ બેઝ જોડ બનાવે. આપણે આગળના ટોપિકમાં ગઈકાલે મેં તમને એવું પણ સમજાવ્યું હતું કે નાઇટ્રોજન બેઝ છેડાના ભાગે જોડાયેલા હોવાથી તે ભાગ ઉપસેલો જોવા મળે છે. તો આ ઉપસેલો એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિસ વગેરે આપણને જોવા મળે છે. તો આ જે નાઇટ્રોજન બેઝ છે તે એડેનિન હંમેશા થાઇમિન સાથે બેવડા એટલે કે 2 હાઇડ્રોજન બંધથી જોડાશે, જ્યારે ગ્વાનિન જે છે તે સાઇટોસિસ સાથે 3 હાઇડ્રોજન બંધથી જોડાય છે અને આમ બંને શૃંખલાઓ એકબીજા સાથે પ્યુરિન અને પિરિમિડને કારણે એકબીજા સાથે સમાન અંતર જળવાયેલું રહે છે. હવે સંરચના આપણે વિગતવાર સમજીએ તો બેઝ જોડાણ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને અલગ પ્રસ્થાપિત એટલે કે અલગ લાક્ષણિકતા આપે છે. આ બેઝનું જે જોડાણ છે તેને જ કારણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એક અલગ લાક્ષણિકતા જોવા મળે છે. બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજાની પૂરક હોય છે, તેથી એક શૃંખલામાં રહેલા બેઝ ક્રમની જાણકારી હોય તો બીજી શૃંખલામાં રહેલા બેઝ ક્રમની જાણકારી આપણને પ્રાપ્ત થાય. જેમ કે આપણને ખબર છે આ એક જ શૃંખલા આપણી પાસે છે, ધારો કે આ શૃંખલા નથી તો આપણને ખબર છે કે એડેનિન તો થાઇમિન સાથે જ જોડાય છે અને આપણને ખબર છે કે થાઇમિન છે તો સામે કયો હશે? એડેનિન, કારણ કે એડેનિન થાઇમિન સાથે ત્યારે થાઇમિન એડેનિન સાથે જ જોડાશે, જ્યારે ગ્વાનિન છે તે સાઇટોસિસ સાથે અને સાઇટોસિસ ગ્વાનિન સાથે જ જોડાશે જ્યારે ડીએનએ નું રચના હશે ત્યારે. હા, આરએનએ ની હશે તો યુરેડિન આવી જશે સામે. તો આ રીતે એક જ શૃંખલાની જો માહિતી આપણી પાસે છે તો સામે બીજા શૃંખલાની માહિતી આપણને પ્રાપ્ત થઈ જાય છે. જો ડીએનએની પ્રત્યેક શૃંખલા નવી શૃંખલાના સંશ્લેષણ માટેની પ્રતિકૃતિ તરીકે વર્તે તો બેવડી કુંતલમય રચનાનું નિર્માણ થાય, જે પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ તરીકે જોવા મળે છે. ડીએનએની જે કુંતલમય રચના છે તેની પણ કેટલીક ખાસિયતો જોવા મળે છે, જેમ કે ડીએનએ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓનું બનેલું છે. તેનું માળખું શર્કરાઓ અને ફોસ્ફેટ સમૂહનું બનેલું છે. શર્કરાઓ
ફોસ્ફેટ સમૂહ અને નાઇટ્રોજન બેઝનું બનેલું છે. નાઇટ્રોજન બેઝ જે છે તે તેની ઉપર ઉપસી આવેલો જોવા મળે છે. બંને શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર એટલે કે વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. બંને શૃંખલાના નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે જોડાય છે અને જોડ બનાવે છે. આ જોડની અંદર એડેનાઇન હંમેશા બેવડા હાઇડ્રોજન બંધથી, જ્યારે થાઇમિન 3 હાઇડ્રોજન બંધથી એકબીજા સાથે જોડાય છે. ડીએનએ જે છે તે ડીએનએની આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજાને વીંટળાઈને એટલે કે અમડાઈને જમણી બાજુ ગર્ત વળાંક બનાવે છે. હવે આ દરેક ગર્ત જે છે એટલે કે દરેક જે વળાંક છે તેનું માપ 3.4 નેનોમીટર જોવા મળે છે, એટલે કે 10⁻9 મીટર. જ્યારે આ દરેક ગર્તની અંદર 10 બેઝ પેર એટલે કે 10 આવા નાઇટ્રોજન બેઝ જોવા મળશે કે આ દરેક ગર્તની અંદર, અને બે ગર્ત વચ્ચેનું એટલે કે આ અને આ બે નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર થશે. તો આ બધું જ સમજાવવા માટે હું તમને એક નાનકડી આકૃતિ સમજાવું. તો ડીએનએની ખાસિયતો જે મેં તમને હાલ કહ્યું કે બંને શૃંખલાઓ જમણેરી કુંતલ પામેલી હોય છે, એટલે કે આ વળાંક જે છે કઈ બાજુ, જમણી બાજુ મળેલો હોય છે. કુંતલનો જે ગર્ત છે આ 1 અને આ 2, આ જે ગર્ત હોય છે તે 3.4 NM નો અહીંયા હું તમને આકૃતિ દ્વારા સમજાવું છું કે આ જે અહીંયાથી અહીંયા સુધીનો જે વળાંક છે કેટલો 3.4 નેનોમીટર એટલે કે 10⁹ મીટર ઘાત ધરાવે છે. હવે આ દરેક વળાંકની અંદર જે નાઇટ્રોજન બેઝ જોડાયેલા છે, જેમ કે અહીંયા એડેનિન તો અહીંયા થાઇમિન, અહીંયા ગ્વાનિન તો અહીંયા સાઇટોસિસ, અહીંયા સાઇટોસિસ તો અહીંયા ગ્વાનિન, અહીંયા થાઇમિન તો અહીંયા એડેનાઇન, એમ આ આગળ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જ રહેશે. અને આ ટોટલ 10 બેઝ પેયર એટલે કે 10 નાઇટ્રોજન બેઝ જોવા મળે છે. કેટલાના? તો એક ગર્તની અંદર. આ જે એક ગર્ત જે 3.4 નેનોમીટર અંતર છે તેની અંદર 10 બેઝ પેર એટલે 10 નાઇટ્રોજન બેઝની જોડીઓ જોવા મળે, અને આ 10 જોવા મળે માટે બે જોડી વચ્ચેનું અંતર કેટલું થશે? 0.34 NM એટલે કે 0.34 નેનોમીટર બે નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર જોવા મળશે. આ બેવડા કુંતલમાં એક બેઝ જોડીની સપાટી ઉપર બીજી સ્થિત હોય છે, જેને આપણે જે કુંતલમય રચનાને પ્રસ્થાપી એટલે કે સ્થાયી તત્વ આપે છે. આ આકૃતિ દોરી દેજો. આકૃતિની અંદર એડેનિન હંમેશા થાઇમિન સાથે, ગ્વાનિન અહીંયા માપ ખાસ લખજો, જેમ કે એક ગર્તનું આવશે 3.4 NM, જ્યારે તેની અંદરની જે બેઝ પેજ જે જોડી છે તેને લખી દેજો 10 બેઝ પેર જોડી જોવા મળે છે, અને બે પેજ આ બંને વચ્ચેનું જે અંતર છે તે 0.34 NM જોવા મળે છે. આવું માપ સાથે તમે આકૃતિ દોરશો, જેથી કરીને તમારે એક્ઝામ વખતે બધું રીડ ના કરવું પડે, એમ જ તમને ખ્યાલ આવી જાય. તો આ જે છે તે આપણે ડીએનએની સંરચના વોટસન અને ક્રિક દ્વારા જે આપણને ડીએનએનું રચનાનું વર્ણન કરવામાં આવ્યું છે, એટલે કે ડીએનએની કુંતલમય રચના કેવી જોવા મળે છે તે દર્શાવે છે. આપણે એ પણ જાણીએ છીએ કે આ કુંતલમય રચનાની અંદર ડીએનએના છેડાની લંબાઈ કેટલી હશે? તો જેટલા નાઇટ્રોજન બેઝ જેટલું જનીન દ્રવ્ય અથવા તો જેટલી એના પાસે જનીન દ્રવ્યનો સંગ્રહ હશે એટલા સંગ્રહ જેટલી બેઝ પેયર હશે એ પ્રમાણે તેની લંબાઈ જોવા મળે છે. હવે આણ્વિક જીવવિજ્ઞાનમાં મધ્યસ્થ પ્રણાલી વિશેની પણ માહિતી આપણને જોવા મળે છે. મધ્યસ્થ પ્રણાલી એટલે શું? તો ફ્રાન્સિસ અને ક્રિકે એટલે કે જેમને આપણને આપ્યું હતું ડીએનએનું મોડલ, તેમને ફ્રાન્સિસ ક્રિકે આણ્વીય જીવવિજ્ઞાનમાં પ્રસ્થાપિત પ્રણાલીનું સૂચન કર્યું છે, અને તેના પ્રમાણે જનીનિક માહિતીનું જે વહન છે તે ડીએનએથી આરએનએથી પ્રોટીન તરફ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એક તરફું આ વહન જોવા મળે છે. આ ડીએનએની રચના તો આપણે સમજી ગયા કે આ રીતે ડીએનએની સંરચના થાય છે, પરંતુ આ જે ડીએનએ છે તો ડીએનએ સ્વયંજનન, ડીએનએ પોતાની જાતે નવા ડીએનએનું નિર્માણ કરે છે. તો સૌથી પહેલા ડીએનએનું પ્રત્યાંકન થાય, તેની માહિતી ઓળખવામાં આવે છે. પ્રત્યાંકન વિશે આપણે ચેપ્ટરની અંદર આગળ ભણવાનું છે. આ માહિતી તે mRNA ને આપશે. mRNA એટલે કે મેસેન્જર આરએનએ. હવે આ તે
mRNA જે છે તેનું ભાષાંતર કરશે, એટલે કે કેવા પ્રકારની તેને માહિતી પ્રાપ્ત થઈ છે તેનું ભાષાંતર કરશે અને ભાષાંતર બાદ તે જે પ્રકારના પ્રોટીનની જરૂર છે એ પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરશે. આમ ડીએનએના સ્વયંજનન માટેની એક મધ્યસ્થ પ્રણાલી નક્કી થઈ છે અને આ આપવામાં આવી છે. એટલે કે ડીએનએના સ્વયંજનન માટે ડીએનએ પોતે જ નવા ડીએનએને તૈયાર કરવા માટે તેની ઉપર આવેલી માહિતી, ડીએનએ ઉપર માહિતી હોય છે અને એ માહિતીનું ઉપર પ્રત્યાંકન, ચોક્કસ પ્રત્યાંકન થયેલું હોય છે. આ પ્રત્યાંકનની માહિતી તે mRNAને આપે છે. mRNA તેને વાંચે છે, એટલે કે તેનું ભાષાંતર કરે છે અને આ ડીએનએ ઉત્પન્ન કરવા માટે જે પ્રકારના પ્રોટીન, આપણે જાણીએ છીએ કે પ્રોટીન જે છે તે એમિનો એસિડના બનેલા છે અને કયા પ્રકારના એમિનો એસિડ ગોઠવાયેલા છે તે mRNA વાંચશે અને વાંચી અને એ જ પ્રકારના ડીએનએની રચના તૈયાર કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલું જ. વધુ નવા વિડીયોમાં, પરંતુ ખાસ યાદ રાખજો આ ચેપ્ટર 14 માર્ક્સનું પૂછાય છે. બરાબર વિડીયો જોજો, 2 થી 3 વાર જોજો, પરંતુ સાથે સાથે તૈયારી કરજો.